આ વિડીયોમાં આપણે જાણીશું અધિક માસની રસપ્રદ કથા ભાગ નંબર 1। ઘણા વર્ષો પહેલાં જ્યારે આ સમગ્ર સૃષ્ટિની રચના થઈ હતી ત્યારે સમયને યોગ્ય રીતે ચાલતો રાખવા માટે વર્ષ, મહિના, અઠવાડિયા અને દિવસોની રચના કરવામાં આવી હતી। દરેક વસ્તુને પોતાનું સ્થાન અને મહત્ત્વ આપવામાં આવ્યું હતું। દરેક મહિનાને પોતાનો સમય, પોતાનું કાર્ય અને પોતાની ઓળખ મળી હતી। કેટલાક મહિના તહેવારો માટે જાણીતા હતા, કેટલાક મહિના શુભ કાર્યો માટે વિશેષ માનવામાં આવતા હતા। કેટલાક મહિનાઓમાં લોકો ખૂબ ઉત્સાહથી પ્રજા વ્રત અને ઉજવણી કરતા હતા। બધા મહિના પોતાનું મહત્ત્વ જોઈને ખૂબ ખુશ હતા। તેમને ગર્વ થતો હતો કે લોકો તેમના આગમનની રાહ જુએ છે। જ્યારે તેમનો સમય આવે ત્યારે લોકો ખુશીથી ઉજવણી કરે છે। પરંતુ આ બધા મહિનાઓમાં એક મહિનો એવો હતો જેને કોઈ વિશેષ સ્થાન આપતું નહોતું। તે મહિના તરફ કોઈ ખાસ ધ્યાન આપતું નહોતું। લોકો પણ તે મહિનામાં શુભ કાર્યો કરવાનું ટાળતા હતા। લગ્ન, ગૃહપ્રવેશ, મંગળ કાર્યો અને ઉજવણી જેવા કાર્યો તે મહિનામાં ઓછા થતા હતા। આ બધું જોઈને તે મહિનો ખૂબ દુઃખી થઈ ગયો। જ્યારે બીજા મહિના ખુશીની પસાર થતા હતા ત્યારે આ મહિનો એકલો પડી જતો હતો। તે ઘણીવાર શાંતિથી બેસી રહેતો, તેના મનમાં ઘણો પ્રશ્નો આવતા। તે વિચારતો, બધાને માન મળે છે પણ મને કેમ નથી મળતું? મારા આવવાથી લોકો ખુશ કેમ નથી થતા? શું મારામાં કોઈ ખામી છે? શું હું બીજા મહિનાઓ કરતાં અલગ છું? આવા પ્રશ્નો દરરોજ તેના મનમાં ફરતા રહેતા હતા। સમય પસાર થતો ગયો પણ તેનું દુઃખ દિવસે દિવસે વધતું જ ગયું। હવે તે અંદરથી તૂટી ગયો હતો। તેને લાગવા લાગ્યું કે કદાચ આ દુનિયામાં તેનું કોઈ જ મહત્ત્વ નથી। એક દિવસ તે એકલો બેઠો હતો। તે ખૂબ દુઃખી હતો। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। આકાશ તરફ જોઈને બોલ્યો, હે પ્રભુ, જો તમે આ દુનિયાને બનાવી છે તો પછી મારી સાથે આવો અન્યાય કેમ? મારે પણ બીજાની જેમ માન અને પ્રેમ જોઈએ। મારે પણ મારી ઓળખ જોઈએ। આ શબ્દો બોલીને તે ખૂબ રડવા લાગ્યો। થોડા સમય પછી તેને પોતાના મનમાં વિચારે છે, આ રીતે દુઃખી રહીને કંઈ બદલવાનું નથી। મારે પ્રશ્નોનો જવાબ મેળવવો જ પડશે। અને પછી તે એક મોટો નિર્ણય લે છે। તે નક્કી કરે છે કે હવે તો દેવતાઓ પાસે જઈને પોતાનું દુઃખ વિશે જણાવશે। તે આશા રાખતો હતો કે કોઈ તેની સાથે વાત સાંભળશે, કોઈ તો તેને સમજશે અને કોઈ તો તેના જીવનમાં પ્રકાશ લાવશે। પણ શું થયું? તેને મદદ મળશે? શું તેનું જીવન બદલાશે? અને શું તે પોતાની નવી ઓળખ મળશે? જાણવા માટે ભાગ 2 જરૂરથી જુઓ મિત્રો। તો આ હતો મિત્રો અધિક માસ વિશેની વાર્તાનો પહેલો ભાગ। બીજો ભાગ નિહાળવા માટે ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું ભાગ નંબર 2માં। ત્યાં સુધી રજા લઈએ। જય માતાજી, જય જહુમા।